2 વર્ષમાં 1 લાખ યુવાનો હિન્દુ સેનામાં જોડાશે. હિન્દુ સેના જામનગર જિલ્લાની 2025ની સંગઠનલક્ષી અગત્ય બેઠક પૂર્ણ. જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલા દયાશંકર બ્રહ્મપુરીની વાડી ખાતે હિન્દુ સેના જામનગર જિલ્લાની 2025ની સંગઠનલક્ષી અને સંઘર્ષમય કાર્યોને લઈ અગત્યની બેઠકનું ભવ્ય આયોજન જામનગરના શહેર મંત્રી મયુર ચંદનના નેજા હેઠળ શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ અને શહેર યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી દ્વારા કરાયું હતું. બેઠકની શરૂઆત હિન્દુ સેના પૂર્ણકાલીન કિશન નંદાએ ઓમકાર અને હો જાઓ તૈયાર સાથીઓ હો જાઓ તૈયાર વ્યક્તિગત ગીતથી કર્યું હતું. ત્યારબાદ આવેલા મુખ્ય મહેમાનોમાં રાજકોટથી આવેલા સ્વદેશી જાગરણ મંચના સૌરાષ્ટ્ર પ્રાંત યુવા આયામ પ્રમુખ તેમજ સ્વાવલંબી ભારત અભિયાનમાં સૌરાષ્ટ્ર પ્રાંત સ્વયંસેવક ભાર્ગવ ગોકાણી, સરકારી કોન્ટ્રાક્ટર જમનભાઈ પાંભર, જામનગર વાલ્મીકી ફાઉન્ડેશનના પ્રમુખ અને વાલ્મીકી સમાજના આગેવાન પ્રવીણભાઈ કબીરા, વિશ્વનાથ વ્યાયામ શાળાના મનોજ જાનિયાણી, RSS સામાજિક સમરસતાના સંયોજક વ્રજલાલભાઈ પાઠકનું સ્વાગત પરિચય કર્યા બાદ દીપ પ્રાગટ્ય કર્યું છે. કર્મકંડી બ્રાહ્મણો ભાવેશભાઈ જાનીની ટીમ દ્વારા મંત્રોચ્ચારથી બેઠકનું સ્થાન ગુંજી ઉઠ્યું. શરૂઆત હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અશોકભાઈ સોલંકી દ્વારા કરી હતી, જેમાં હિન્દુ સેનાનો વિસ્તૃત પરિચય આપી સમાજમાં હિન્દુ સેનાની જરૂરિયાત શા માટે છે તેની માહિતી આપી યુવાનોમાં જોશ જુસ્સો ભરી વાતાવરણને સનાતની હિન્દુત્વમય બનાવ્યું છે. ત્યારબાદ ભાર્ગવ ગોકાણીએ યુવાનોને માનસિક રીતે મજબૂત રહેવા જણાવ્યું હતું. આજના યુવાનો અભ્યાસ બાદ સરકારી નોકરી માટે રાહ જોઈ રહ્યા છે. 2 થી 4 વર્ષ રાહ જોવે છે, પરંતુ કોઈ કંપનીમાં કે પોતાની જાતે નાના મોટા બિઝનેસ શરૂ કરતા નથી. વિધર્મીઓ સમજી ગયા છે કે નાના ધંધાઓ તરફ આગળ વધી રહ્યા છે. હિન્દુ યુવાનોએ જાગૃતતા લાવવી જોઈએ, સ્વાવલંબી બનવું જોઈએ. યુવાનોમાં ચેતના ભરી હતી. બાદમાં 2 બહેનોને ઘર વાપસી કરાવેલા સૈનિક મોહિલ રૂપારેલિયાનું ખેશ પહેરાવી કર્મકાંડી શાસ્ત્રી ચિરાગ ભટ્ટ દ્વારા સન્માન કરાયું. આમ વિધર્મી અત્યાચાર સામે લડતા સૈનિક સાગર ચૌહાણનું સન્માન માર્શલ આર્ટના કુંફુ માસ્ટર જયેશ જોશીએ કર્યું છે. છેલ્લા એકાદ વર્ષમાં 2 ઘટનાઓને ધ્યાનમાં રાખી 850થી વધુ ઇસ્લામ અંગીકાર કરવા તરફ જતા હિન્દુઓ તેમજ 280થી ઉપર ઈસાઈ બનતા હિન્દુઓને અટકાવ્યા, એટલે કે ધર્માંતરણ અટકાવ્યું તેવા ધ્રોલના ગૌરવ મહેતાનું સન્માન હિન્દુ સેનાના પત્ર વ્યવહાર ટાઈપિંગ કરતા યોગેશભાઈ ત્રિવેદીએ કર્યું છે. છેલ્લા 1 વર્ષથી કતલખાને જતી ગાડીઓ લાલપુરથી ન નીકળવા દીધી તેવા લાલપુરના ગોવિંદભાઈ વરસાનું સન્માન હિન્દુ સેના શહેર સહમંત્રી સંજય ધનવાણીએ કર્યું છે. વિશેષમાં 1 વર્ષથી જેતપુરમાં મોટું સંગઠન સાથે હિન્દુ સેનાની ભવ્ય રામ જન્મભૂમિ મંદિર નિર્માણના દિવસે ઉજવણી કરી એક મોટી યાત્રા કાઢી તેવા જેતપુરના સંજય ટોડિયાનું સન્માન કર્યું છે. ચંદ્રકાંતભાઈ ભાનુશાળી દ્વારા કરવામાં આવ્યું. સંગઠનલક્ષી હિન્દુ સેનાની જિલ્લાની અગત્યની જવાબદારીઓની બેઠકમાં હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા યુવાનોને જિલ્લા તાલુકા સ્તર સુધી સમિતિઓ બનાવી સંગઠનલક્ષી સંઘર્ષમય યુવાનોની યાદી, જેમાં પબ્લિક, પોલીસ, પ્રેસ, પોલિટિકલ્સ ધ્યાનમાં રાખી કામની ગતિ પકડવા 4Pને સાથે રાખી સમાજમાં ધર્મ વિરોધીઓની પોલ ખોલવા આગળ આવવા જણાવ્યું છે. વધુમાં સનાતની હિન્દુ મંદિરોને મુક્ત કરાવવા માટે શરૂઆત અજમેરથી થઈ ચૂકી છે, જેમાં 40 મંદિરોને હજુ મુક્ત કરાવવાના છે. 2025-26 2 વર્ષમાં ગુજરાતમાં 1 લાખ યુવાનોએ હિન્દુ સેનામાં સૈનિક તરીકે ભરતી કરવાનું કાર્ય શરૂ કરી દેવાનું જણાવ્યું છે. હિન્દુ સેનાના 108 આઈડી કાર્ડ આપી સૈનિકોને સંકલ્પબદ્ધ કર્યા છે. જિલ્લામાંથી આવેલા 123 જવાબદાર સૈનિકોમાં જવાબદારીમાં ફેરફાર અને નવી જવાબદારીની ઘોષણા થઈ છે. હિન્દુ સેના જિલ્લા પ્રમુખ રોહિત ચૌહાણ, જિલ્લા ઉપપ્રમુખ લાલપુરના ગોવિંદભાઈ વસરા, શહેર મંત્રી જીતુભાઈ ગાલા, શહેર ઉપપ્રમુખ મેહુલ મહેતા, યુવા ઉપપ્રમુખ સાગર ચૌહાણ, જેલ બારાએ વિશેષમાં જવાબદારીમાં ફેરફાર કરી સૌરાષ્ટ્ર મંત્રી તરીકે જામનગરના મયુર ચંદન, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ જેતપુરના સંજય ટોડિયા, ધ્રોલના ગૌરવ મહેતા, પૂર્ણકાલીન કિશન નંદા, જિલ્લા વાલી તરીકે શશિકાંતભાઈ સોની, ડોક્યુમેન્ટ વિભાગના સચિન જોશી, કોષાધ્યક્ષ મંથન અઘેરા, સડોદર પ્રભારી યોગેશ અમરેલિયા, સડોદર પ્રમુખ કુલદીપસિંહ પરમાર, ધ્રોલ સોશિયલ મીડિયા કન્વીનર સચિન પરમાર, સહ કન્વીનર સિદ્ધિ ભરવાડ, લાલપુર ઉપપ્રમુખ ભાવેશ ઈડરિયા, કાલાવડ પ્રભાત તરીકે પ્રતિક ગોસાઈ, કાલાવડ શહેર પ્રમુખ દીપકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ વિવેક વ્યાસ, વિશેષમાં જેતપુરના પ્રમુખ રક્ષિતભાઈ ખાસરિયા, ઉપપ્રમુખ પુષ્પરાજસિંહ ગોહિલ, જીગરભાઈ રામાણીની નિમણૂક કરી છે. બેઠકના અંતમાં આભાર વિધિ હિન્દુ સેના જિલ્લા વાલી શશિકાંતભાઈ સોનીએ કરી જયઘોષ સાથે બેઠક પૂર્ણ કરી. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.